નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ વેજલપુરમાં પીજીમાં અત્યારે નજીવી બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી છે। પીજીમાં રૂમમાં દરવાજો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં બે શખ્સો ભેગા મળીને એક યુવકને ગળદાપાટુનો માર મારી પેટના ભાગે સરી મારી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકની સારવાર દરમિયાન મોત થતાં પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી ત્યારે પીજી પાર્ટનર આરોપીની ધરપકડ કરી છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વેજલપુર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં આવેલા પીજીમાં યુવકની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે। તો વધુમાં મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે હિરન સોલંકી નામનો યુવક છેલ્લા 3 મહિનાથી આ પીજીમાં રહેતો હતો, જ્યાં આરોપી મહાવીરસિંહ જાદવ અને ત્યારે રણવીરસિંહ સિંધવ પણ પીજી પાર્ટનર તરીકે રૂમમાં રહેતા હતા। મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે 13 મેના દિવસે આ સવારે 7:30 વાગ્યાની આસપાસ હિરનને આરોપી સાથે રૂમનો દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થઈ હતી। જોકે જેમાં ઉગ્ર થઈને મહાવીરસિંહે હિરનને પેટના ભાગે સરી મારી દેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું। અત્યારની દુઃખદ ખબર મળી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।